પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 6ઠ્ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. આ વચન લગભગ નાતાલમાં વંચાવવામાં આવે છે. નાતાલમાં આ વચન પ્રગટ કરવામાં આવે છે અને પછી આખું વરસ આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ પ્રભુનું વચન એ જીવંત છે, બેધારી તરવાર છે. હરેક દુઃખોના સમયમાં આપણને એ બળ આપે છે. શૈતાનની સામે આપણને એ વચન તરવારની જેમ કામ કરાવે છે અને જીત અપાવે છે. તો આજે આ વચનમાંથી આપણે શીખવા માગીએ છીએ. પ્રભુ બેથલેહેમને માટે ભવિષ્યવાણી કરે છે. તને વિસારી દેવામાં આવ્યું હોય, યહૂદિયાના પ્રાંતમાં તારી કંઈ ગણતરી નહીં હોય, એફ્રાથામાં તારું કંઈ વેલ્યુ નહીં હોય, પરંતુ હું અધિપતિ તો તારામાંથી જ આપીશ. એ પ્રમાણે જણાવે છે, જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. લોકોને મોટી મોટી સિટીઓમાં રહેવાનું ગમે છે. લોકોને ગામડામાં રહેવાનું ગમતું નથી. અમે આ સિટીમાં છે, અમારા ઘરો આ સિટીમાં છે. એવી રીતના લોકો આનંદ મનાવે છે, ગર્વ અનુભવે છે. ગામડાનું જીવન હવે તો ગયું એવું લોકો માને છે. કરજા કરીને પણ સિટીમાં રહેવાને માટે આવે છે. પરંતુ આપણે આપણું વતન તેને ઘણી વખત ભૂલી જઈએ છીએ. પ્રભુએ આ બેથલેહેમને ભૂલી ગયા નહીં. એ નાનું હતું, પરંતુ એનામાંથી કેવા અદ્ભુત લોકો ઉત્પન્ન થયા. જ્યારે આપણે જોઈએ છીએ ઉત્પત્તિમાં પણ એ જોવા મળે છે. પછી દાઉદ રાજા છે, એ આટલો શક્તિશાળી રાજા, સાથે સાથે ફેમસ રાજા, નાના બાળકથી વૃદ્ધ માણસ પણ ખ્રિસ્તી વ્યક્તિ છે, દાઉદનું નામ નહીં જાણે એવું નહીં બને. હર કોઈ વ્યક્તિ દાઉદનું નામ જાણે છે. તો એ આટલા ફેમસ વ્યક્તિ ક્યાં જન્મેલા છે? બેથલેહેમમાં. અને હજુ એના કરતાં ઉપરવટ જઈને પ્રભુ ઈસુ એ આ બેથલેહેમમાં જન્મવાના હતા. એ 2 મહાન રાજા ત્યાં જન્મ્યા. પ્રભુ રાજાઓનો રાજા જન્મ્યો, પરંતુ એણે કોઈ મોટી સિટી પસંદ કરી નહીં. જ્યારે પ્રભુ બેથલેહેમમાં જન્મે છે, ત્યારે ખગોળશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ થાપ ખાઈ ગયા. ક્યાં શોધે છે? યરૂશલેમમાં. રાજાનો જન્મ તો યરૂશલેમમાં થવો જોઈએ. આ તો રાજા જન્મી ચૂકેલા છે, અને એ રાજા આવા નાના ગામમાં હોઈ શકે? કદીએ નહીં હોઈ શકે. એમ કરીને એ લોકો જ્યાં રાજાની રાજધાની છે, રાજગાદી છે, એવા બેથલેહેમ શહેરમાં એવા યરૂશલેમ શહેરમાં એ લોકો આવી પહોંચ્યા. રાજાના મહેલમાં આવી પહોંચ્યા. રાજાના કુળમાં જ, રાજાના દરબારમાં, રાજાના મહેલમાં એ જન્મ્યા હશે એવું અને એના લઈને એ લોકો આવી ગયા. તમારા અને મારા જીવનમાં પ્રભુ એવી કોઈક નાની બાબતો લઈને આપણને એવા ઊંચા સ્થાન ઉપર મૂકવા માગે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? મોટાઓને જોઈને એવા હરોળમાં આવી જઈએ છીએ. અને એ નાની વસ્તુ આપણા જીવનમાં છે, જેના દ્વારા પ્રભુ મોટું કામ કરવા માગે છે, એ આપણને પોસાતું નથી. આપણને મોટા મોટા સ્ટેડિયમ જોઈએ છે, મોટા મોટા સ્ટેજ જોઈએ છે, પરંતુ શરૂઆત ક્યાંથી થાય છે? એ એકદમ નાનાથી થાય છે. એક સમયમાં સમુદ્રએ નદીને કીધું કે મારા માટે, આ તો એક વાર્તા છે, મારા માટે તણખલું લઈને આવ. એટલે પેલી નદી તણખલું લઈને જવાને માટે યાદ રાખે છે. 1 વર્ષ પછી પેલા બહુ મોટા પૂર આવે, એમાં નદી બહુ બધું સમુદ્રને આપે. એટલે પછી બીજા વર્ષે એ શું લઈને જાય છે? મોટા મોટા લાકડા, ઝાડો બધા પડી ગયેલા હોય એ બધાને વહાવીને લઈ જાય છે. અને પછી સમુદ્ર પૂછે છે કે મારા માટે તણખલું લઈને આવી કે? નદી શું કહે છે? અરે ભાઈ, આટલા મોટા મેં લઈને આવી, આ તને નથી ગમતું અને એક તણખલું તને જોઈએ છે?
ત્યારે એણે શું કીધું કે ના, મને આ મોટા મોટા જોઈતા નથી, લાકડા જોઈતા નથી, મને તણખલું જોઈએ છે. પરંતુ અફસોસની વાત કે નદી તણખલું લઈ જઈ શકી નહીં. ઘણી વખત આપણું રૌદ્ર સ્વરૂપ એવું આપણે કરી દઈએ છીએ સેવાને માટે કે જે પ્રભુને જોઈતું છે, જેને પ્રભુનો ખપ છે, એ જ આપણે આપી શકતા નથી અને પ્રભુ સાઈડ ઉપર આપણને કરી દે છે. પ્રભુના હૃદયની ઈચ્છા નહીં પૂરી કરીને આપણે શું કમાવી જવાના છે? આપણે કશું કમાવાના નથી. આ યહૂદિયા દેશનું બેથલેહેમ છે, નાનું હતું, પરંતુ બધાએ વિસારી દીધું હોય, પરંતુ પ્રભુ પિતા પરમેશ્વર એને વિસારેલું નહીં હતું. તો એવી રીતના આપણા જીવનમાં દુનિયાએ આપણને વિસારી દીધા હોય, આપણા કુટુંબીજનોએ આપણને વિસારી દીધા હોય, પરંતુ પરમેશ્વર પિતાએ જે બનવાને માટે આપણને બોલાવેલા છે એ કદી વિસરી જવા દેતા નથી. તો આ દિવસોમાં આપણે વધુને વધુ પ્રભુના મહિમાને માટે આગળ વધવાની જરૂર છે. પ્રભુને ગમે એવું જીવન જીવવાની જરૂર છે અને વધુને વધુ પ્રભુના માટે પ્રકાશિત જીવન જીવતા આગળ વધીએ. સંકટના દિવસો આવે એના પહેલાં આપણે પોતા વિશે સાવધાન રહેવાનું છે. મારી પાસેથી પ્રભુ કઈ નાની બાબત માગે છે તે આપણે આપીએ. જરૂર નથી કે આપણે મોટી મોટી બાબતો આપીએ. નામાનને જ્યારે કહેવામાં આવ્યું કે નદીમાં સ્નાન કર અને ડૂબકી માર અને શુદ્ધ થા, એને તો મોટી મોટી બાબતો કરવાની ગમતી હતી. એને તો પેલા દહનાર્પણો ને એ બધા ચડાવવાના ગમતા હતા, કેમ કે એની પાસે પૈસા હતા, એટલે એવામાં એ ટેવાયેલો હતો. પણ સ્નાન કરવાની નાની બાબતો એ કરી શકતો નહીં હતો. પરંતુ એના ચાકરોએ કીધું કે પિતા, તને આટલું કરવા કીધેલું છે, જો આટલું કરી લે તો કેટલું સારું છે, એમ કરીને કીધું. અને એ પ્રમાણે કરે છે ત્યારે એ સાજાપણું પામે છે. આપણા જીવનમાં પ્રભુએ અમુક બાબતો મોટા મોટા હવેલીઓ, બિલ્ડિંગો બનાવીને કરો એમ કામ પ્રભુએ સોંપ્યું નથી, પરંતુ મારી આજ્ઞા પાળો, નાની બાબતો કરો, પ્રાર્થનાઓ કરો, બાઇબલ વાંચો, આના માટે પ્રાર્થના કરો, ઓરડીમાં ભરાઈને પ્રાર્થના કરો, સ્ટેજ પર નહીં, ઓરડીમાં ભરાઈને સદંતરને માટે પ્રાર્થના કરો. એવી બાબતો ઘણી વખત પ્રભુ આપણને કરવાને માટે કહે છે, ત્યારે એ બધું આપણને ગમતું નથી. આપણને તો ક્વાયરમાં બેસીને ગીત ગાવાનું ગમે, મંડળીમાં ક્વાયરમાં સ્પીકરમાં માઇક્રોફોનમાં ગીત ગાવાના ગમે. અંદર ભરાઈને ગીત ગાઈશું એમાં પ્રભુને શું મળવાનું છે? અરે ભાઈ, એમાં કેટલું પ્રભુને મહિમા મળવાનું છે એ પ્રભુને ખબર છે. દેખાડો કરવાથી કંઈ મળવાનું નથી. જેવું પ્રભુ આપણા માટે ઈચ્છે છે એવું કરીએ અને પ્રભુના મહિમાને માટે વધુને વધુ વપરાઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમે જેમ ઈચ્છો છો તેમ નાની બાબતો આપવાને માટે મદદ કરો, એવી કૃપા અમે માગીએ છીએ. હરેક અંધકારની શક્તિમાંથી, ઘમંડમાંથી બચાવજો અને નાની બાબતો કરવા માટે મદદ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.